સાયલામાં ગેરકાયદેસર કેમિકલનો જથ્થો ઝડપાયો 30,000 લીટર કેમિકલ સાથે યુપીનો શખ્સ પકડાયો 7 આરોપી ફરાર સાયલામાં ગેરકાયદેસર કેમિકલનો જથ્થો ઝડપાયો 30,000 લીટર કેમિકલ સાથે યુપીનો શખ્સ પકડાયો 7 આરોપી ફરાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વખતપરના પાટિયા પાસેથી મોટી કાર્યવાહી કરી છે. ટીમે 74.68 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે તિરંગા હોટેલ પાસેથી 30,090 લીટર કેમિકલ જપ્ત કર્યું છે. આ કેમિકલની કિંમત 23.16 લાખ રૂપિયા છે. સાથે જ 3 વાહનો, મોબાઈલ, રોકડ રકમ, ખાલી બેરલ, કેરબા અને 2 ઇલેક્ટ્રિક મોટર પણ જપ્ત કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ યુપીના ધર્મેન્દ્રસિંહ રાજેશ બહાદુરસિંહ રાજપૂત 34 તરીકેની થઈ છે. આ કેસમાં વધુ 7 આરોપીઓ ફરાર છે. તેમાં કરશનભાઈ બાંભા, વાલકુ ઉર્ફે જગાભાઈ ખાચર, કનુ ઉર્ફે કાલુ બાંભા, રઘુ બાંભા, ટેન્કર ચાલક કમલેશ અને 2 અન્ય વાહન ચાલકોનો સમાવેશ થાય છે. સાયલા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પીઆઈ આરકે કરામટાના નેતૃત્વમાં આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સાયલા પોલીસે આ કેસની વધુ તપાસ કરી રહી છે. TV18 ન્યૂઝ, સુરેન્દ્રનગર.